चैनल ऑफ वडोदरा। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા કમાટીબાગથી ફતેગંજ મહારાણા પ્રતાપ સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા। महाराणा प्रताप सिंह जी अमर रहे। आज महाराणा प्रताप सिंह जी 484 जन्म जयंती निमित्ते वडोदरा राजपूत युवा संघ, कच्छ सौराष्ट्र राजपूत युवा संघ तथा समस्त हिंदू समाज અને તમામ ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈ રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુની આજે પુષ્પાંજલિ અર્પણ કરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। જે હૃદયથી કહેવાય ને કે હિન્દુ સમ્રાટ કહેવાય એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે જન્મ જયંતિ હોય તો અમારા માટે ખૂબ જ લાગણી અનુભવી છે અને ખૂબ જ ભવ્ય સંખ્યા સાથે આજે મહારાણા પ્રતાપસિંહજીને આજે
પુષ્પાંજલિ અર્પણ કરીશું. આજે 9મી મે એટલે શ્રી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે, જે વર્ષોથી ઉજવવામાં આવે છે. આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ નથી. અહીંયા સમગ્ર રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએ. કેવા કાર્યક્રમોનું આયોજન થશે આખા દિવસ દરમિયાન? આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો, એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું. એમની પ્રતિમાને ફૂલહાર ચડાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરીશું. કેટલા રાજપૂત સમાજના લોકો? આશરે 400થી 500 રાજપૂત સમાજના ભાઈઓ આમાં ભાગ લેશે અને શિસ્ત અને શાંતિથી આ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાનો રૂટ શું રહેશે? શોભાયાત્રાનો રૂટ અહીંયા બેન્ડ સ્ટેન્ડથી કમાટી બાગથી એ ફતેહગંજ મહારાણા પ્રતાપજીની જે સ્ટેચ્યુ છે ત્યાં સુધીનો રહેશે. આપનો પરિચય? હું છત્રપાલસિંહ ઝાલા, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના સેક્રેટરી છું. મારી સાથે યુવા પ્રમુખ શ્રી મહિપાલસિંહજીભાઈ છે, શ્રી ઉપપ્રમુખ કાળુબાભાઈ છે અને અન્ય ક્ષત્રિય આગેવાનો છે.